સિટેક્સ જોવાની આપણે બાકી રહી ગયેલી હતી આગળના વિડીયોની અંદર, તો આપણે અહીંયા પૂરી કરીએ અને પછી આપણે એન્કેપ્સ્યુલેશન શું છે એની વિશે આપણે જાણવા માટે આગળ વધશું. તો સિટેક્સ છે આની ક્લાસ નેમ, ઓબ્જેક્ટ નેમ. પહેલાં તો ક્લાસનું નામ હોય છે અને ઓબ્જેક્ટ નામ હોય છે. ક્લાસ તો બધાની અંદર હોવો જ જોઈએ અને હોય જ તે તો જ તે ઓબ્જેક્ટ બની શકે. એક્ઝામ્પલ છે ફ્રૂટ, મેંગો. ફ્રૂટ છે એ એક ક્લાસ છે, મેંગો છે એ ઓબ્જેક્ટ છે. સ્ટુડન્ટ છે એ એક ક્લાસ છે, એસ છે એ ઓબ્જેક્ટ છે. ફ્રૂટ છે એ ક્લાસ છે, ટેબલ એન્ડ ચેર છે એ એના ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટની અંદર આપણે ઓબ્જેક્ટ લખેલું છે, ક્લાસ નેમની અંદર ક્લાસ નેમ લખેલું છે. આવો ડાયાગ્રામ તમે સિમ્પલી તમારી એક્ઝામિનેશનની અંદર તમે લખી શકો છો. તો હવે આપણે આગળ વધીએ તો એન્કેપ્સ્યુલેશન આજનો આપણો મહત્વનો મુદ્દો. એન્કેપ્સ્યુલેશન ઇઝ અ પ્રોસેસ ઓફ કમ્બાઇનિંગ ડેટા મેમ્બર and member functions in a single unit called class. Encapsulation is a process. Encapsulation is process છે of combining data member and member function. કે ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શન જે આપણા ક્લાસના હોય છે એને સિંગલ યુનિટની અંદર ભેગા કરવાનું કામ કોણ કરે છે? એન્કેપ્સ્યુલેશન કરે છે. ધીસ ઇઝ ટુ પ્રિવેન્ટ ધ એક્સેસ ટુ the data directly, and data can be accessed using the function provided in the class. ફંક્શન જે આપણને પ્રોવાઈડ કરવામાં આવેલા છે ક્લાસની અંદર એના યુઝથી આપણે ક્લાસના ડેટાને ડાયરેક્ટલી યુઝ કરી શકીએ છીએ આની અંદર ફંક્શન દ્વારા. ઇન શોર્ટ, પ્રોસેસ ઓફ હાઇડિંગ ડેટા ઇન ધ ક્લાસ ઇઝ કોલ્ડ એન્કેપ્સ્યુલેશન. આપણે ક્લાસના ડેટાને હાઇડ કરવા હોય તો એના માટે આપણે પ્રાઇવેટ મોડનો જે ઉપયોગ કરીએ છીએ. ડેટાને હાઇડ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ? એન્કેપ્સ્યુલેશનનો આની અંદર સમાવેશ થાય છે. આ કોન્સેપ્ટનો આની અંદર સમાવેશ થાય છે. એન્કેપ્સ્યુલેશન ઇઝ એચીવ ટુ ડિફાઇનિંગ ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શન ઇનસાઇડ ધ prevent access specifier. Encapsulation is achieved to defining data member and member function. એન્કેપ્સ્યુલેશન છે ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શનને તે છે ડિફાઇન કરે છે અને એચીવ કરવાનું કામ કરે છે ઇનસાઇડ ધ પ્રાઇવેટ એક્સેસ સ્પેસિફાયર. પ્રાઇવેટ મોડ આપણે જ્યારે રાખેલો હોય છે એના દ્વારા પ્રાઇવેટ મોડની અંદર જે પણ કાંઈ આપણી વસ્તુ હોય છે એને કોઈ પણ ફંક્શન ઇઝીલી અને ઇન્ટમેન્ટ એટલે અથવા તો આપણે વોઇડ મેનની અંદર જે આપણો કોડ લખીએ છીએ એની અંદર તે ડાયરેક્ટ યુઝ કરી શકશે નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ક્લાસ ફ્રૂટ. ક્લાસ ફ્રૂટ નામનો આપણે એક ક્લાસ બનાવેલો છે. ઇન્ટ ક્વોન્ટિટી રેટ છે એ છે પ્રાઇવેટ. પબ્લિક વોઇડ પરચેસ એન્ડ વોઇડ સેલ આ બે આપણે એક ફંક્શન બનાવેલા છે. ક્લાસને પૂરો કરેલો છે વોઇડ મેનની અંદર ફ્રૂટ મેંગો. મેંગો નામનો ઓબ્જેક્ટ છે, ફ્રૂટ આપણો ક્લાસ છે. મેંગો ડોટ પરચેસને આપણે કોલ કરેલો છે, પરચેસ ફંક્શન છે એને કોલ કરેલો છે. મેંગો ડોટ રેટ ઇક્વલ ટુ 100. રેટ જોવો, રેટ છે આપણો આયા પ્રાઇવેટ મોડની અંદર છે અને આપણે આયા કોલ કરીને તેની વેલ્યુને ચેન્જ કરવાનો પ્રયત્ન કરી છીએ. આપણે તેને એક વેલ્યુ 100 આપી દઈએ છીએ પણ આની અંદર એરર જનરેટ થશે. આ છે એ શક્ય નથી. પ્રાઇવેટ મોડની અંદર રહેલી વસ્તુ છે એ સિક્યુરિટીવાળી હોય છે, તેને આપણે સહેલાઈથી એક્સેસ કરી શકતા નથી. એટલા માટે એરર જનરેટ થાય છે અને આની અંદર કયો કોન્સેપ્ટ વપરાય છે? એન્કેપ્સ્યુલેશનનો કોન્સેપ્ટ વપરાય છે. મેંગો ડોટ ક્વોન્ટિટી છે, ક્વોન્ટિટી છે એને પણ આપણે પ્રાઇવેટ મોડની અંદર રાખેલો છે. ક્લાસનો બાય ડિફોલ્ટ મોડ છે એ પ્રાઇવેટ હોય છે. આપણે લખીએ કે ન લખીએ તે બાય ડિફોલ્ટ મોડ પ્રાઇવેટ જ હોય છે. અને ક્વોન્ટિટીને આપણે 1 દીધેલું છે તો આની અંદર પણ વેલ્યુ તેને મળશે નહીં અને આની અંદર પણ એક એરર સરસ મજાની જનરેટ થવાની છે. એટલા માટે આપણે એના કોમેન્ટની અંદર નાખી દીધેલું છે. આ કોન્સેપ્ટ છે એ એન્કેપ્સ્યુલેશન છે એ દર્શાવવા માટે જ આપણે આયા તેને લીધેલો છે. મેંગો ડોટ સેલ છે એ ફંક્શન સિમ્પલી કોલ થઈ જશે કારણ કે તે પબ્લિક મોડની અંદર છે અને પબ્લિક મોડની અંદર જે કાંઈ પણ વસ્તુ હોય છે તે ડાયરેક્ટલી કોલ થઈ શકે છે અને એક્સેસ પણ થઈ શકે
છે. ગેસ કરીને આપણે આપણો પ્રોગ્રામ છે પૂરો કરશું અને આપણે જ્યારે રન કરશું ત્યારે પ્રોગ્રામ સિમ્પલી રન થશે અને એન્ડ કેપ્સ્યુલેશન છે આપણને ડેટા હાઇડિંગ એન્ડ સિક્યુરિટી બંને પ્રોવાઈડ કરે છે. એબ્સ્ટ્રેક્શન છે એને આપણે આગલા વિડીયોની અંદર જોશું. થેન્ક યુ સો મચ. મહાદેવ.